અમરેલી શહેરના અણઉકેલ પ્રશ્નોનું નિવારણ લાવવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। અમરેલી શહેરમાં રખડતા પશુઓ, ટ્રાફિકના પ્રશ્નો, પીવાના પાણી, સફાઈ, પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા સહિતના પ્રશ્નો ઉકેલવા પાવનધામ ગૌસેવા આશ્રમના ટ્રસ્ટી નલિન બાપુ ત્રિવેદીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને તત્કાલ કાર્યવાહી કરવા માંગણી કરી હતી। અમરેલીના જે પ્રાણ પ્રશ્નો અત્યારે પ્રવર્તમાન થઈ રહેલા છે, જેવા કે પ્લાસ્ટિક પ્રશ્ન, રખડતા પશુઓ માટેનો પ્રશ્ન, ટ્રાફિકની અંદર જે કોઈ બેન દીકરીઓ જતી હોય, વિદ્યાર્થીઓ જતા હોય, તો દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને પણ ટ્રાફિક પ્રશ્ને રખડતા પશુઓનો પણ ત્રાસ છે। એટલો ત્રાસ પશુઓને પણ છે, કારણ કે એના ભૂખના મારે પ્લાસ્ટિક ખાય અને જીવન પસાર કરવું પડે। તો આવા એ સિવાયના પાણી વિતરણનો પ્રશ્ન છે, શહેરની સ્વચ્છતાનો, કારણ કે જ્યાં જોઈએ ત્યાં ગટરો છલકાય છે અને પર્યાવરણ અત્યારે પ્રદૂષણ એટલું બધું વધી રહ્યું છે કે એના હિસાબે અત્યારે વાયરસના રોગો થવાના કારણે દવાખાના પણ અત્યારે ભરપૂર છે। ડૉક્ટરો પાસે તમામ પ્રકારના રોગીઓ જઈ રહ્યા છે, એમાં ખાસ કરીને પર્યાવરણનું પ્રદૂષણ પ્લાસ્ટિક દ્વારા વધી રહ્યું છે અને ખાસ અત્યારે ચોમાસાની ઋતુમાં રખડતા પશુઓ રોડ ઉપર જે ઊભા હોય છે એના હિસાબે અવધ અને સૌરાષ્ટ્ર આપણે અમરેલી એક્સપ્રેસ તેમજ દિવ્ય પ્રકાશમાં બધી અમે અગાઉ પણ જે કાંઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું એના અનુસંધાન આજે બીજી વખત અમે આવેદનપત્ર આપ્યું છે। તો અમરેલીના તમામ નગરજનો જો આ બાબત સાવધાન થશે તો આપણે સહકાર અને સરકાર બંને દ્વારા આપણું અમરેલી શહેર જે અત્યારે અસ્વચ્છ બની રહ્યું છે એને સ્વચ્છ બનાવવા માટે, પર્યાવરણને સુધારવા માટે સૌ સાથે મળીને રખડતા પશુઓનો ત્રાસ, પ્લાસ્ટિક પ્રશ્ન જે ત્રાસ છે, ટ્રાફિકનો જે પ્રશ્ન છે, પાણી વિતરણનો જે પ્રશ્ન છે એ નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ અમે મળવા માટે કલેક્ટરશ્રીએ કહ્યું છે, તેમજ ડીએસપી ઓફિસની અંદર જઈને રજૂઆત પણ અમે કરીશું અને નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરીશું। આ સાથે અમારી સાથે જે નગરજનો જોડાયા છે દરેકની ભાવના છે, તો તમામ નગરજનો વતી આજે અમે આવેદનપત્ર આપ્યું છે, એ આવેદનપત્રનો સ્વીકાર થાય અને અમરેલી શહેરને પૂરેપૂરો ન્યાય મળે એવા અમારા નમ્ર પ્રયાસો છે, જેને નગરજનોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ।